ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે અરવલ્લીમાં ટીંટોઈ ગામે મતદાન કરવા માટે લોકોની કતારો લાગી। ટીંટોઈ ગ્રામ પંચાયતમાં 8,000 કરતાં પણ વધુ મતદાતાઓ છે અને તેઓ મતદાન કરવા માટે ધીમે ધીમે પહોંચી રહ્યા છે। એક તરફ વરસાદી માહોલ છે અને બીજી બાજુ મતદાનનો આ સમય છે। સરપંચ નક્કી કરવાના છે ગામના અને એના માટે ટીંટોઈ ગ્રામ પંચાયતમાં કે જ્યાં 8,000 કરતાં પણ વધારે મતદાતાઓ છે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। મતદાન માટે કતારો પણ જોવા મળી રહી છે। મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને। ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં પણ 133 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય છે। ગામડાઓમાં સરપંચ ચૂંટાવાના છે, ગામડાઓની સરકાર રચાવાની છે, મતદારોમાં અનેરો ઉત્સાહ છે। ત્યારે અરવલ્લી જિલ્લાની સૌથી મોટી જેને કહેવાય એ ટીંટોઈ ગ્રામ પંચાયત કે જ્યાં રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે મતદારોમાં વહેલી સવારથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। લગભગ 8,000 કરતાં વધુ મતદારો ધરાવતી આ ટીંટોઈ ગ્રામ પંચાયત છે કે જ્યાં 12 વોર્ડની ચૂંટણી જેની અંદર કેટલાક સભ્યો એ સમરસ થયેલા છે। જે સરપંચો છે એ સરપંચોની અંદર મહત્વની રસાકસી જોવા મળી છે। મતદારોમાં પણ વહેલી સવારથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મહિલાઓ સહિત પુરુષો વહેલી સવારથી લાંબી લાઈનો લાગી છે। જ્યારે લોકશાહીનું પર્વ મનાવવાનું છે ત્યારે આ પર્વને ઉજવવા માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જણાઈ આવ્યો છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।